મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આપણે આવી ગયા છીએ નવા વ્લોગની સાથે. તો આજે છે તારીખ 15 ને ખીયરનો બીજો દિવસ. તો આજે પણ સુરતમાં ખીયર છે. આજે પણ આપણે જાશું બહાર પતંગ ચગાવવા. અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરવામાં થઈ ગયું છે મોડું, કારણ કે વાગી ગયા છે બપોરના 11. તો બસ હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જઈશું આપણે પાછા પતંગ ચગાવવા. આજ આખો દી પણ આજ કરવાનું છે, કારણ કે ઓફિસે આજે રજા છે. એટલે બસ અત્યારમાં જો ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જાશું સીધા પતંગ ચગાવવા. તો હવે મળીએ આપણે સીધા પતંગ. તો ગાઈસ, આપણે આવી ગયા છે પાછા પતંગ ચગાવવા. અને સુરતમાં રહેતા હોય છે અને ખબર જ હશે કે સુરતમાં 2 ખીયર હોય. તો આજે છે તારીખ 15 અને વાસી ઉત્તરાયણ. તો આજે પાછા આપણે અત્યારે અહીંયા આવી ગયા છે પતંગ ચગાવવા. અને કાલ જેવો જ માહોલ છે, તો આપણે જોઈએ કેવી આજે મોજ આવે છે. મોજ કરી અને કાલના આપણા બધા ફેમિલી આવી ગયા છે, તો તમને બતાવું, જોઈ લો. તો જો ગાઈસ, આ અમારે અનિલ, ભાનો, પ્રિન્સ અને અંકિતભાઈ બધા પાછા આવી ગયા છે પોતપોતાની પતંગ લઈને. ને આપણે કાલે દોરો લીધો તો તમે જોયું હશે. દોરો લીધો એ આપણે અહીંયા રહ્યો. એ દોરામાં આપણે ફરિયાદ આવી છે થોડીક, કાંઈ છે નહીં દોરામાં. તો જુઓ તમે આજની વાસી ઉતરાયણ. આજે પણ એટલું પબ્લિક જ છે, કારણ કે સુરતમાં રહેતા જેને ખબર જ હશે કે 14 તારીખે ઉત્તરાયણ ને 15 તારીખની, જે આજે 15 તારીખ છે એની વાસી ઉત્તરાયણ છે. અને આજે પણ એટલી જ ઉજવાય છે સુરતની અંદર. જો અમારે બધા જો તમે. તો ફ્રેન્ડ્સ, આપણે હતી વાસી ઉત્તરાયણ ને આપણે જો હજી પતંગ ચગાવવાની છે. હજી તો બપોરના 2 વાગ્યા છે. તો પતંગ ચગાવશું અને આ બધા જો તમારી પાછળ જોઈ શકો છો, બધા મોજ કરે છે. આજ તો ટેપ હોતે છે પણ નાનો ટેપ છે, કાંઈ વાંધો નહીં, આપણે એડજસ્ટ કરી લઈશું. તો બસ વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને જો તમે સુરતની. હેલો ગાઈસ, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો તમે જોઈ શકો છો કેવલભાઈ અત્યારે પતંગ ચગાવે છે. પતંગ હલવાણી છે, કાઢવાની કોશિશ કરે છે, પણ લાગે છે નીકળશે નહીં. જોઈ દો વાસી ખેર છે તોય પણ કેટલી પતંગો ચકે છે. તમે જોઈ શકો છો એનો નજારો. તમારે કેર કરવી તો સુરતની અંદર જ છે, આની જે મજા ન આવે તમને. હમણાં ભાણભાઈ પતંગ ના કના બાંધે છે, જોઈ શકો છો. પ્રિન્સભાઈ ગીત સોંગ વગાડે, જોઈ શકો છો. કેવલભાઈ ની પતંગ નીકળી ગઈ છે ગાઈસ. ઉડવાનો પ્રયત્ન કરે છે અને પવન પણ સારો છે, જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ, કેવલભાઈ ની પતંગ ફાટી ગઈ છે, તમે જોઈ શકો છો. કાનજી એની હારવાર ખિડકી પકડવામાં રાખ્યા છે, જોઈ શકો છો. રિપેરિંગ કામ ચાલે છે એનું. પતંગ એવી છે વિમાન જેવી કે અંદર જાતા ફાટે જાય છે. અંકિતભાઈ જોઈ દો તમે ગાઈસ, એની પતંગ એવી હોય કે ફાટતી એમ જ નથી. જોઈ દો એની પતંગ ગાઈસ, એની પતંગ પણ ફાટે જાય લાગે છે ભાઈ. કેવલભાઈ પતંગ રિપેર કરીને આવી ગયા છે, ફરીથી ચકાવવાનો પ્રયત્ન કરશે. કોમેન્ટ કરો આ પતંગ શકશે કે નહીં તમે. જો ગાઈસ, નો શકી, તમારી સામે જ છે. ગાઈસ, તમારે કોમેન્ટ નહીં કરવી પડે, કારણ કે એની પતંગ ફાટી ગઈ છે. હવે બીજી પતંગ લેવા ગયા છે, તમે જોઈ શકો છો. હવે આવી ગયો છે અમારા પ્રેમ નો વારો. એ કેટલા કાપે કોમેન્ટ કરીને ગાઈસ કહેજો. મને તો એક નથી કાપી એવું લાગતું, તમે પણ તમે કહેજો. કેવલભાઈ પણ તૈયારી કરી રહ્યા છે ફૂલ.
તો ગાઈસ તમે જોઈ શકો છો વાંચી કહેવાય. તમે અમારો આગલો વિડીયો જોયો હશે કેવો છે. એનથી ને પણ વધારે પતંગ શકે છે. આકાશમાં કંઈક અલગ જ નજારો છે ગાઈસ. તમે જોઈ શકો છો. મારા ભાણાભાઈ ક્યાંય રહ્યા છે ફૂલ એનું વયું ગયું છે. હવે આવશે મારો પ્રેમનો વાળો. પ્રેમની હાથમાં પતંગ લઈ લીધી. તો ગાઈસ કેવલભાઈ પાછા આવી ગયા છે. તમે કોમેન્ટમાં કરીને મોકલો કે આ પતંગ એની શકશે કે નહીં. કોમેન્ટ ન કરો સબસ્ક્રાઇબ તો તમે કરી દેજો. તો ફ્રેન્ડ્સ અત્યારે ચિંતા કેવો થઈ ગયો છે, પતંગ થઈ ગઈ છે પૂરી. તડકો એટલો છે બરાબર ને, તડકો લાગે છે બહુ. તો તમે જો બધા ચશ્મા પહેરીને પતંગ ચગાવે છે. હું તો બેસી ગયો છું સાહેબ, આપણાથી તડકો થતો નથી બરાબર. કારણ કે અત્યારે વાગ્યા 4:30. તડકો એટલો છે તમે જોવો પાછળ આ બધા પતંગ ચગાવે છે. અને હું બેઠો છું અહીંયા નિરાંતે સાંજે પાણી પીને બેઠો છું. પતંગ આપણી પૂરી થઈ ગઈ છે, પતંગ આવવાની વાટે રહી. તો પતંગ હવે આવે પછી કાંઈક સગાઈશું. ત્યાં સુધી તો આપણે વ્લોગ શૂટ કરીએ, જોઈએ, આનંદ લઈએ સુરતની મકર સંક્રાંતિનો. વાસી થિયેટર છે એનો. તો જોવો તમે આપણે કાનાભાઈ, પ્રિન્સ ને અંકિતભાઈ ને બધા પતંગ ચગાવે છે. તો તમે જોવો આપણે અનિલ જોવો તમે બસ એને પતંગ લૂંટવાની જ પડી છે. પતંગ જ લૂંટ્યા રાખે છે. તો જોવો તમે પ્રેમભાઈ આપણે જોવા. તો ફ્રેન્ડ અત્યારે તડકો ગમે એટલો હોય તો અત્યારે ઉમંગ જ એટલો છે પતંગ ચગાવવાનો. તડકામાં એમ થાય છે બધી પતંગ ચગાવ્યા જ કરી, પણ એમાં એવું છે કે પતંગ થઈ ગઈ પૂરી એટલે હવે પતંગ ચગે નહીં. પતંગ આવવાની વાતે રહી પછી આપણે પાછા હતા એમને. તો ફ્રેન્ડ વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ ફ્રેન્ડ બસ આપણે બનાવ્યો વ્લોગમાં કન્ટિન્યુ. તો તમને બસ આવી મોજ કરાવતા રહીશું. તો આપણે વ્લોગને આગળ સ્ટાર્ટિંગ રાખીએ તો તમે વ્લોગમાં બના રહેજો. આપણે આવી ગયા છીએ પતંગ ચગાવીને ઘરે. હવે તમે જોઈ શકો છો આપણે ઘરે મૂકી ગયા છીએ. ને હવે વાગ્યા છે રાતના 8. તો આપણે ફટાફટ જમી લઈએ કારણ કે ભૂખ લાગી છે બહુ. અને જોઈએ હવે આપણે જમવાનું શું બનાવ્યું છે. તો ભૂખ તો લાગી છે, જોઈએ બનાવી શું બનાવ્યું જમવાનું. તો ભાઈ જો જમવાનું તૈયાર થાય છે. તો હવે તમને કહું શું બનાવ્યું છે જમવાનું. તો જો આ છે આપણી ભાજી ને રોટલી પાવ. બસ આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે. ને સંગીતાને ભૂખ લાગી છે. તો બસ ફ્રેન્ડ્સ હવે ફટાફટ આપણે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ હવે આપણે ફટાફટ જમી લઈએ અને બસ પછી વિડીયો એડિટ કરવાનો છે. તો પછી વિડીયો એડિટ કરવા મળીએ. તો બસ આ વિડીયો અહીંયા સુધી હતો. તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને કહેજો. અને બસ આવા જ વિડીયો માટે
સપોર્ટ કરતા રહેજો તો તમને આવા જ વિડીયો તમને જોવા મળશે. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન ઓલ ઉપર ક્લિક કરી દેજો એટલે અમારો વિડીયો આવે એટલે તમને નોટિફિકેશન મળી જાય. તો બસ ફ્રેન્ડ, હવે આપણે જમીને વિડીયો એડિટ કરીને તમને જોઈ લેજો. કારણ કે આજે વાસી ખીર હતી એટલે તમને મોજ જ કરાવી છે વિડીયોમાં. તમે જોઈ લો વિડીયો. તો છેક સુધી જોવામાં તમારો બધાનો આભાર અને બધાને